સુરતની લાલગેટ પોલીસે હત્યાના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતની લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટના હોળી બંગલા પાસે મક્કા પેલેસ નજીક રાત્રિના સમયે અલ્તમસ અંસારીની ચપ્પુના ઘા મારી સંબંધી મામા સફી ઉર્ફે શેરા અંસારીએ ઘાતકી હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મીણા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ એચ.જે. સોલંકીની ટીમ પીએસઆઈ એચ.એ. અંસારીના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવા મેદાને આવી ગઈ હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારા આરોપી સફી ઉર્ફે શેરા અખ્તર અંસારીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. ગઈકાલ તારીખ 8/6/2026 ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં હોળી બંગલા ખાતે મક્કા પેલેસ એપાર્ટમેન્ટની નીચે એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં આરોપી શફી ઉર્ફે શેરા અંસારીએ પોતાના દૂરના ભાણિયા આવેલા અલ્તમસ અંસારીની ચપ્પુના ઘા મારીને હત્યા કરેલ છે. પ્રાથમિક રીતે દેખીતું કારણ એવું જણાઈ આવેલ છે કે આરોપીને એવી શંકા હોય કે મરણ જનારના આરોપીની પત્ની સાથે સંબંધ હોય, જેની અદાવતમાં એણે એની હત્યા કરેલ.